નમસ્કાર મિત્રો, ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ છે ચોમાસુ પાકમાં ખરીફ પાક તરીકે તુવેરનું વાવેતર કરવા માંગતા હોય તો તુવેરની અંદર HP બાયો કંટ્રોલ સિસ્ટમની જે રડાર PW વેરાયટી આવે છે આ વેરાયટી વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે। અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે। ખાસ કરીને આ તમામ નંબર ઉપર વોટ્સએપ સુવિધા પણ ચાલુ છે, જેથી કરીને તમારું ગામ, તાલુકો અને જિલ્લો લખી અને તમે વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપના માધ્યમથી પણ તમામ માહિતી છે એ આપી દેવામાં આવશે। હવે ખાસ કરીને જે વાત કરવાની છે કે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે HP બાયો કંટ્રોલ સિસ્ટમ, જે અનેક પ્રકારના સારા એવા બિયારણો છે એ ખેડૂતો ભાઈઓ માટે આપી રહી છે, જેની અંદર અત્યારે ખરીફ પાક તરીકે જો આપણે તુવેરનું વાવેતર કરવાનું તો તુવેરની અંદર પણ રડાર PW નામથી જે વેરાયટી આવે છે તે ખૂબ સારી વેરાયટી આવે છે। વખતો વખત અમે આના ટ્રાયલ લીધા છે અને ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે, એટલે અમને આની ભલામણ કરી રહ્યા છે। રડાર PW નામની જે વેરાયટી આવે છે એ આમ જોવા જઈએ તો અત્યારે આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વાવેતર કરવા માટેનો યોગ્ય સમય ગણવામાં આવે છે। રડાર PW છે એ સફેદ ફૂલવાળી વેરાયટી છે, સાથે રડાર PW ની જે તુવેર છે એનો છોડની જે ઊંચાઈ છે એ 5.5 થી 6 ફૂટ સુધીની ઊંચાઈ થાય છે। ખાસ કરીને આની અંદર 7 થી 8 સિંગ ઝુમખામાં લાગે છે, એટલે કે ફ્લાવરિંગ પણ એકંદરે સારું એવું આની અંદર લાગે છે। રોગ પ્રતિકારક શક્તિ સારી છે, જેથી કરીને દવાનો અને બીજો અન્ય ખર્ચ છે એ પણ ઓછો આવે છે। સાથે આ વેરાયટીના જે પાકવાના દિવસો છે એ 160 થી લઈને 170 દિવસની અંદર આ પાક છે એ પાકી જાય છે। સાથે આપણે જોવા જઈએ તો આનું જે વાવેતર કરીએ છીએ એમાં બે હાર વચ્ચેનું જે અંતર છે એ 4 થી 5 અથવા તો 6 ફૂટ સુધીનું રાખવાનું છે। બે છોડ વચ્ચેનું અંતર છે 1 થી 1.5 ફૂટનું રાખી શકાય છે। અને આ જે રડાર વેરાયટી છે રડાર PW એ સફેદ ફૂલની અંદર ચોમાસુ પાક તરીકે જે ઉત્પાદન લેવા માટે ખૂબ સારી વેરાયટી છે। રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે દવા, ખાતર અને બીજા અન્ય ખર્ચ પણ ઓછા આવે છે। સાથે આપણે જોવા જઈએ તો ગુજરાતની દરેક જમીનમાં અનુકૂળ છે। ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં હોય દરેક જમીન અને દરેક વાતાવરણની અંદર આ રડાર PW વેરાયટી છે એ અનુકૂળ આવે છે। અને જો આપણી માવજત અને જમીન સારી હોય તો બીજી વેરાયટીની દ્રષ્ટિએ ઉત્પાદન પણ સારું લઈ શકાય છે। એટલે ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ અત્યારે ખરીફ પાકની અંદર તુવેરનું જો વાવેતર કરવા માંગતા હોય તો અમારા અનુભવ પ્રમાણે HP બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર PW જે વેરાયટી આવે સફેદ ફૂલવાળી એ ખૂબ ઉત્તમ છે અને આનું વાવેતર આપણે કરી શકાય। છતાં પણ આ વેરાયટી વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી છે મેળવી શકો છો। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।